હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત આજે આપણે ગણિત વિષયના નવા અભ્યાસક્રમ મુજબના પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. મિત્રો, આપ સૌને એક વિનંતી છે કે વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન 1, નીચેના પૈકી કઈ સંખ્યા મોટી છે? 4 ઓપ્શન છે: 0.1, 0.01, સીમાં આપેલી છે 0.001 અને ડીમાં છે 0.0001. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવશે એ 0.1. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ પછી જેમ જેમ 0 વધે એમ એ સંખ્યા નાની બને છે, એટલે અહીંયા આપણો ઓપ્શન આવશે એ 0.1. પ્રશ્ન 2 છે: 3 વાગ્યાના સમયે ઘડિયાળના 2 કાંટા વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે. 4 ઓપ્શન છે: એ 30°, બી 90°, સી 180° અને ડી 60°. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સિમ્પલ ઉદાહરણ દ્વારા તમને સમજ આપું તો અહીંયા આ રીતે આપણી જે ઘડિયાળ હોય છે એમાં અહીંયા 3 હોય છે અને અહીંયા 12 હોય છે, 9 અને અહીંયા 6. તો અહીંયા મિત્રો જે ખૂણો બને છે એ ખૂણાની વાત કરવામાં આવેલી છે. તો અહીંયા 90° ખૂણો બનશે. તો આપણો જે સાચો ઓપ્શન છે એ આવશે બી 90°. પ્રશ્ન 3 છે: નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ થતો નથી? 4 ઓપ્શન છે: એ રેખા, બી ત્રિકોણ, સી ચોરસ કે પછી ડી વર્તુળ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાં પહેલો છે તો રેખા આવી રીતે બતાવવી પડે, ત્રિકોણ આ રીતે હોય છે, જ્યારે ચોરસ એ આ રીતે આપણને જોવા મળે છે અને ડીમાં જે વર્તુળ છે એની આકૃતિ કંઈક આ રીતે હોય છે. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કે રેખાખંડનો સમાવેશ થતો નથી, તો એવી જે આકૃતિ છે એ છે ડી વર્તુળ. એટલે આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી વર્તુળ. પ્રશ્ન 4 છે: ખાલી જગ્યા પૂરો 8, 27, 64, 125 અને ખાલી જગ્યા. 4 ઓપ્શન છે: એ 216, બી 225, સી 343 કે પછી ડી 294. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાઓ પૈકી જો આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા 2નો જે ઘન છે એ થશે 8, ત્યાર પછી 3નો ઘન થશે 27, 4નો ઘન થશે 64 અને જ્યારે 5નો જે ઘન છે એ થશે 125. સંખ્યાના ઘન આપેલા છે એટલે અહીંયા આપણે જો 6નો ઘન કરીએ તો આપણને સાચી સંખ્યા મળશે એ 216. તો આપણો સાચો ઓપ્શન આવશે એ 216. પ્રશ્ન 5: જેમ વર્તુળને પરિઘ હોય છે તેમ ચોરસને ખાલી જગ્યા હોય છે. 4 ઓપ્શન છે: એ ક્ષેત્રફળ, ઘનફળ, સી પરિમિતિ કે પછી ડી વિકર્ણ. તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો ઓપ્શન આવશે સી પરિમિતિ. પ્રશ્ન 6 છે: એક લાઇનમાં પ્રિયાંશીનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે, તો લાઇનમાં કુલ કેટલા છોકરા હશે? 4 ઓપ્શન છે: એ 42, બી 41, સી 40 કે પછી ડી 43. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કુલ છોકરા કેટલા હશે
એ આપણે શોધવાનું છે. તો અહીંયા જમણેથી 17મો ક્રમ છે, જ્યારે ડાબેથી એનો 25મો ક્રમ છે. એટલે કે અહીંયા એક સંખ્યા આપણે ઓછી કરવી પડે, એટલે અહીંયા આવશે 16, કારણ કે પ્રિયાંશીનો નંબર જે છે 17મો છે, જ્યારે અહીંયા 25 છે. તો એમાં અહીંયા એક સંખ્યા ઓછી કરીએ એટલે 24 થાય. તો હવે આ 24 અને આ 16 આ બંને જે સંખ્યા છે એનો આપણે સરવાળો કરીએ તો આપણને 40 જવાબ મળે. તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો સાચો આપણો ઓપ્શન આવશે સી 40. પ્રશ્ન 7 છે, 1 કરોડમાં કેટલા હજાર હોય છે? 4 ઓપ્શન છે. એ 1000, બી 100, સી 10,000 કે પછી ડી 1 લાખ. આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી 10,000. પ્રશ્ન 8 છે, 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત વહેરવા પડશે? 4 ઓપ્શન છે. એ 5, બી 4, સી 3 કે પછી ડી 6. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક 20 મીટરનો વાંસ આપેલો છે આ રીતે. તો એમાં આપણે કેટલી વખત આપણે ટુકડા કરવા પડે આપણે પૂછવામાં આવેલું છે. ત્યારથી મિત્રો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે જો આપણે 4 વખત આપણે વાઢ કરીએ તો આપણને 5 સરખા ટુકડા મળે. તો અહીંયા જે આપણો સાચો ઓપ્શન છે મળશે બી 4. પ્રશ્ન 9 છે, 10.24નું વર્ગમૂળ શોધો. 4 ઓપ્શન છે. એ 10, બી 24, સી 32 કે પછી ડી 3.2. વિદ્યાર્થી મિત્રો, પહેલી નજરે જો તમે જુઓ તો અહીંયા આપણને 10.24નું વર્ગમૂળ શોધવાનું કહેલું છે. તો અહીંયા ડીમાં જે આપણને ઓપ્શન આપેલો છે એમાં જ એ સંખ્યામાં પોઈન્ટ આપેલો છે. એટલે આપણો જે જવાબ છે એ પહેલી નજરે જ આપણને ખબર પડે. છતાં પણ અહીંયા 3.2 ગુણ્યા 3.2 કરીએ તો આપણને સાચો જવાબ મળે. તો સિમ્પલ આપણે 32 ગુણ્યા 32 કરીએ તો 3 દુ 6, 3 તેરી 9, 2 2 4 અને 3 દુ 6. અહીંયા આવશે 4, 6 6 12, 9 ને 1 10. અહીંયા આપણને 3.2 કીધા છે એટલે 2 પોઈન્ટ ગણાશે એટલે 10.24 આપણો જવાબ આવશે. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી 3.2. પ્રશ્ન 10 છે, 48 છોકરાઓના ધોરણ 8ના એક વર્ગમાં 25% છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા કેટલી હશે? 4 ઓપ્શન છે. એ 36, બી 25, સી 23 કે પછી ડી 12. અહીંયા વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ છે ટોટલ 48 અને એમાં 25% છોકરીઓ છે. તો 48ના 25% કેટલા થાય એ પહેલાં આપણે શોધવું પડે. તો 48 ગુણ્યા 25 ભાગ્યા તમે 100 કરો તો તમને સાચો જવાબ મળે. તો 25 4 100 અને 12 4 48. તો અહીંયા આપણો જે જવાબ છે એ અહીંયા મળશે પહેલો 12. હવે જે ટોટલ જે સંખ્યા છે 38 એમાંથી આપણે 12 બાદ કરવા પડે. તો 8માંથી 2 જાય તો 6, 4માંથી 1 જશે તો આપણને જવાબ મળશે 3. તો અહીંયા આપણો જે સાચો જવાબ છે એ આવશે 36. એટલે ઓપ્શન એ જે છે એ આપણો સાચો ઓપ્શન આવશે. પ્રશ્ન 11 છે, 5x + 9 બરાબર 5 + 3x સમીકરણનો ઉકેલ x બરાબર કેટલો થાય? તો ઓપ્શન આપેલા છે. એ -7, બી 7, સી 2 અને ડી -2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 5x + 9 બરાબર 5 + 3x કરીએ તો 5x આ 3x છે એ આ બાજુ આવે તો 3x થશે. આ જે 9 છે એ જમણી બાજુ જશે તો 5 - 9 થશે. તો 5xમાંથી 3x બાદ કરો તો 2x મળશે અને 5માંથી 9 જશે આમ તો બાદબાકી કરીએ તો જાય નહીં, પણ આપણને મળશે -4.
માટે x બરાબર -4/2 કરો તો આપણને જવાબ મળશે -2. તો અહીંયા આપણો જે સાચો ઓપ્શન આવશે એ ડી આવશે -2. પ્રશ્ન 12 છે, 17નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? 4 ઓપ્શન છે. એ 4096, બી 5832, સી 4913 કે પછી ડી 3375. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી 4913. પ્રશ્ન 13 છે, ચતુષ્કોણમાં ચારે ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે. 4 ઓપ્શન છે. એ 90 અંશ, બી 180 અંશ, સી 360 અંશ અને ડી 540 અંશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચતુષ્કોણ જે છે એ કંઈક આ રીતે હોય છે. એમાં પ્રત્યેક જે ખૂણો છે એ કેટલા અંશનો હોય છે? 90 અંશનો. તો 90 ગુણ્યા આપણે 4 કરીએ તો આપણને જવાબ મળશે 360 અંશ. તો અહીંયા આપણો જે સાચો ઓપ્શન છે એ આવશે સી 360 અંશ. પ્રશ્ન 14 છે, એક વસ્તુની છાપેલી કિંમત 900 રૂપિયા છે, તેની વેચાણ કિંમત ₹738 છે, તો વળતરની ટકાવારી શું થાય? 4 ઓપ્શન છે. એ 9%, બી 12%, સી 16% કે પછી ડી 18%. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી 18%. પ્રશ્ન 15 છે, ઝરણા કરતાં કાવ્યા નીચી છે, પ્રેરણા કાવ્યા કરતાં નીચી છે, તો સૌથી ઊંચું કોણ? 4 ઓપ્શન છે. એ કાવ્યા, બી પ્રેરણા, સી ઝરણા કે પછી ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.